બોલે ભાગવત ભગવાન કી જય। અધ્યાય ત્રીજો, કર્મયોગ। અર્જુન બોલે છે, જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દનમ તત કી કર્મણી ઘોરે માન નિયોજયસી કેશવ। અર્જુન કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? આ પૂર્વેના અધ્યાયમાં પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણે તેમના પરમ સખા અર્જુનને દુન્યવી શોકના મહાસાગરમાંથી ઉગારી લેવા માટે આત્માના સ્વરૂપને વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે અને આત્મ સાક્ષાત્કારના જે માર્ગનો અનુરોધ કર્યો છે તે છે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવનામૃત। કેટલીક વખત કૃષ્ણ ભાવનામૃત વિશે ગેરસમજ કરીને તેને જડતા માની લેવામાં આવે છે અને એવી ગેરસમજ ધરાવતો માણસ ભગવાન કૃષ્ણના નામ જપ દ્વારા પૂર્ણ કૃષ્ણ ભક્તિ પરાયણ થવા માટે કોઈ એકાંત સ્થળે જતો રહે છે, પરંતુ કૃષ્ણ ભાવનામૃતના તત્વ જ્ઞાનમાં તાલીમ પામ્યા વિના એકાંત સ્થાનમાં જઈને કૃષ્ણના પવિત્ર નામનો જપ કરવાનું ઈચ્છનીય નથી, કારણ કે આમ કરવાથી તે ત્યાં અબુદ્ધ જનતા પાસેથી માત્ર સસ્તી પ્રશંસા પ્રાપ્ત કરી શકે છે। અર્જુને પણ કૃષ્ણ ભાવનામૃત અથવા બુદ્ધિયોગ અર્થાત જ્ઞાનને આધ્યાત્મિક પ્રગતિમાં યોજવાની બુદ્ધિ વિશે એમ માની લીધું કે તે જાણે સક્રિય જીવનમાં નિવૃત્ત થઈને એકાંત સ્થળે જઈને કરવાની વ્રત તપની સાધના હોય। બીજા શબ્દોમાં કહી શકાય કે તે કૃષ્ણ ભાવનામૃતનો એક બહાના તરીકે ઉપયોગ કરીને ચતુરાઈપૂર્વક યુદ્ધ કરવાનું ટાળવા ઈચ્છતો હતો, પરંતુ એક સનિષ્ઠ શિષ્ય હોવાથી તેને આ બાબત ગુરુ સમક્ષ રજૂ કરી અને કૃષ્ણને કર્મના સર્વોત્તમ માર્ગ વિશે પ્રશ્ન પૂછ્યો। ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપતા આ ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અર્થાત કૃષ્ણ ભાવનામય કર્મનું વિસ્તારપૂર્વક વર્ણન નિરૂપણ કર્યું છે। વ્યામિશ્રેવેણ વાક્યેન બુદ્ધિ મોહય યશીવ મે તદેવ વદ નિશ્ચય યેન શેડોય હમાન્યવયા। આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે? આનાથી પહેલાના અધ્યાયમાં ભગવદ્ ગીતાના ઉपोद्घात રૂપે સાંખ્યયોગ, બુદ્ધિયોગ, બુદ્ધિ દ્વારા ઇન્દ્રિય નિગ્રહ, નિષ્કામ કર્મયોગ તથા નવ દીક્ષિતની સ્થિતિ જેવા વિભિન્ન માર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરંતુ આ બધું અવ્યવસ્થિતપણે રજૂ થયું હતું। કર્મ કરવા તથા તેને સમજવા માટેના માર્ગની વધારે વ્યવસ્થિત રૂપરેખાની જરૂર હોય છે। અર્જુન તેથી આ દેખીતી રીતે ભ્રામક જણાતા વિષયોને સ્પષ્ટ કરી લેવા ઈચ્છતો હતો કે જેથી કોઈ પણ સાધારણ મનુષ્ય ખોટા અર્થઘટન કર્યા વિના તેને ગ્રહણ કરી શકે। જો કે કૃષ્ણ અર્જુનને કોઈ વાકચાતુરી દ્વારા મૂંઝવવા માંગતા નહોતા, પણ કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ નિષ્ક્રિયતાનો છે કે પ્રવૃત્તિમય સેવાનો તે અર્જુન સમજી શક્યો નહોતો। બીજી રીતે કહી શકાય કે તે પોતાના પ્રશ્નો પૂછી તે દ્વારા ભગવદ્ ગીતાના રહસ્યને પામવા ઈચ્છતા બધા જ જિજ્ઞાસુ અભિયાસીઓ માટે કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યો છે। પરમ કૃપાળુ પરમેશ્વર બોલે છે, લોકેડસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નત જ્ઞાન યોગેન સાંખ્યાના કર્મ યોગેન યોગિનામ। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વ સ્પષ્ટતા કરેલી જ છે। આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે। કેટલાક જ્ઞાન યોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે। બીજા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગ અને કર્મયોગ કે બુદ્ધિ યોગ એમ બે પ્રકારને યોગ પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે। આ શ્લોકમાં ભગવાને આની વધુ સ્પષ્ટતા કરી છે। સાંખ્ય યોગ અથવા આત્મા તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણાત્મક અધ્યયન તે એવા લોકો માટે છે કે જેઓ પ્રયોગાત્મક જ્ઞાન તથા તત્વદર્શન દ્વારા વસ્તુઓને સમજવા ઈચ્છે છે। બીજા વર્ગના લોકો કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે, જે વિશે બીજા અધ્યાયના 61મા શ્લોકમાં સ્પષ્ટીકરણ થયું છે। 39મા શ્લોકમાં પણ ભગવાને સમજાવ્યું છે કે બુદ્ધિયોગ અથવા
કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મ બંધનમાંથી છૂટી જાય છે અને વળી આ પદ્ધતિમાં કોઈ જ દોષ નથી. 61મા શ્લોકમાં એ જ સિદ્ધાંતનું વધુ સ્પષ્ટ નિરૂપણ થયું છે કે બુદ્ધિ યોગ પરમ બ્રહ્મ સ્પષ્ટપણે કહીએ તો કૃષ્ણ ઉપર સંપૂર્ણ આશ્રિત છે અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને સરળતાથી વશમાં લાવી શકાય છે. તેથી બંને પ્રકારના યોગ ધર્મ તથા તત્વ દર્શન તરીકે એકબીજા પર આધારિત છે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા કે અથવા ક્યારેક ધર્માર્ધતા હોય છે અને ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક તર્ક વિતર્કો છે. અંતિમ ઉદ્દેશ તો કૃષ્ણ છે, કારણ કે જે તત્વચિંતકો પરમ સત્યની નિષ્ઠાપૂર્વક શોધ કરતા રહે છે તેઓ છેવટે કૃષ્ણ ભાવના મૃતને પામે છે. આ વાત પણ ભગવદ્ ગીતામાં જણાવવામાં આવી છે. પરમાત્માના સંબંધે પોતાની સાચી સ્થિતિ જાણી લેવી એ જ સંપૂર્ણ પ્રક્રિયા છે. આની પરોક્ષ પદ્ધતિ તાંત્રિક ચિંતન છે, જેના વડે મનુષ્ય કર્મે કર્મે કૃષ્ણ ભાવના મૃત સુધી પહોંચી શકે છે. જ્યારે બીજી પદ્ધતિમાં કૃષ્ણ ભાવના મૃત સાથે પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ સંબંધી જોડી દેવાતી હોય છે. આ બેમાંથી કૃષ્ણ ભાવના મૃતનો માર્ગ શ્રેષ્ઠ છે, કારણ કે તે ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે તત્વદર્શન પર આધાર રાખતી નથી. કૃષ્ણ ભાવના મૃત સ્વયં પવિત્રકરણની પ્રક્રિયા છે અને તે ભક્તિ યોગની પ્રત્યક્ષ પદ્ધતિ હોવાથી સરળ તેમજ ઉત્કૃષ્ટ છે. ન કર્મનામના શ્રંભાણ નિષ્કન્ય ષોડશ્રુતે ન ચ સંન્યાદેવ સિદ્ધિ સમદ્ધિ ગચ્છતિ. મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મ ફળથી મુક્તિ પ્રાપ્ત થાય અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. ભૌતિકવાદી મનુષ્યના હૃદયોને શુદ્ધ કરવા માટે જે કર્મો નિયત કરવામાં આવેલા છે તેના આચરણ દ્વારા શુદ્ધ થયેલ મનુષ્ય જ સંન્યાસ ગ્રહણ કરી શકે છે. શુદ્ધિ વિના અનાયાસે સંન્યાસ ગ્રહણ કરવાથી સફળતા મળી શકતી નથી. જ્ઞાની યોગીઓના મંતવ્ય અનુસાર માત્ર સંન્યાસ ગ્રહણ કરવાથી અથવા સકામ કર્મમાંથી નિવૃત્ત થવાથી મનુષ્ય તરત જ નારાયણ સમાન થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આ સિદ્ધાંતને અનુમોદન આપતા નથી. હૃદયની શુદ્ધિ થયા વિના ગ્રહણ કરેલો સંન્યાસ સામાજિક વ્યવસ્થામાં કેવળ ઉપદ્રવ રૂપે નીવડે છે. બીજી બાજુએ જો કોઈ મનુષ્ય નિયત કર્મો ન કરવા છતાં ભગવાનની દિવ્ય સેવા કરવા માંડે છે તો એ માર્ગમાં જે કંઈ ઉન્નતિ કરે તેનો ભગવાન સ્વીકાર કરે છે. સ્વલભ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહોતો ભયાત. આવા સિદ્ધાંતનું અલ્પ આચરણ પણ મનુષ્યને મોટી મુશ્કેલીઓમાંથી પાર ઉતારવામાં સહાયક થાય છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત ક્રાયત હવ્યસ કર્મ સર્વ પ્રકૃતિ જે ગૃણે. પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. આ પ્રશ્ન મૃતદેહરૂપ જીવનનો નથી, પરંતુ આત્માનો સ્વભાવ જ એવો છે કે તે હંમેશા સક્રિય રહે છે. આત્માની ઉપસ્થિતિ વગર ભૌતિક દેહ હાલી પણ શકતો નથી. આત્મા સદૈવ સક્રિય રહે છે અને તે એક ક્ષણ માટે પણ વિરમતો નથી. જ્યારે દેહ કેવળ એક મૃત વાહન સમાન છે કે જે ચેતન આત્મા દ્વારા કાર્ય કરે છે. આમ હોવાથી આત્માને કૃષ્ણ ભાવના મૃતના સત્કર્મમાં પરોવી રાખવો જોઈએ, નહીં તો તે માયા શક્તિ દ્વારા નિર્દિષ્ટ કાર્યોમાં પરોવાઈ જશે. ભૌતિક શક્તિના સંસર્ગમાં આવવાથી આત્મા ભૌતિક ગુણો ગ્રહણ કરે છે અને આત્માને આવા આકર્ષણોથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ કર્મ કરવામાં તેને પરોવી રાખવો જરૂરી છે. પરંતુ જો આત્મા કૃષ્ણ ભાવના મૃતના પોતાના સ્વાભાવિક કાર્યમાં પરોવાઈને જે કંઈ કાર્ય કરે છે તે તેને માટે કલ્યાણકારી હોય છે. શ્રીમદ ભાગવતમાં આનું સમર્થન કરે છે. ત્યક્ત્વા સ્વધર્મચરણામુંજ હરેર ભજન અફોકડપતે તતો યદિ યત્ર કર્વ વાપ ભદ્રમ અભૂતમ અમુન્યસ્ય કિકો વ્રાથ આપતો ભજતા સ્વધર્મત. જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો સ્વીકાર કરે છે અને તે શાસ્ત્ર વિહિત ધર્મ કરતો ન હોય અથવા યોગ્ય રીતે ભક્તિ ન કરે તથા તેનું પતન પણ થઈ જાય તો પણ તેમાં તેનું નુકસાન કે અનિષ્ટ થતું નથી, પરંતુ
જો તે શાસ્ત્ર વિહિત શુદ્ધિકરણ માટેના બધા કર્મ કરે પણ કૃષ્ણ ભાવના પરાયણ ન થાય તો આ બધા કાર્યો તેનું શું ભલું કરવાના છે? તેથી કૃષ્ણ ભાવનામૃતના આ સ્તરે પહોંચવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. માટે સંન્યાસ અથવા કોઈ પણ શુદ્ધિકરણની પ્રક્રિયા કૃષ્ણ ભાવના પરાયણ થવાના અંતિમ ધ્યેય સુધી જવા માટે મદદ કરે છે, કારણ કે તેના વિના બધું જ નિર્થક ગણાય છે. કર્મેન્દ્રિયાની સંયયાસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાથાન વિમુઢ્યાત્મા મિથ્યાચાર ચ યુજ્યતે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોના કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. એવા ઘણા મિથ્યાચારી લોકો હોય છે કે જેઓ કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવાનો નન્નો ભણે છે પણ ધ્યાન ધરવાનો દેખાવ કરે છે, જ્યારે વાસ્તવમાં તેઓ મનમાં વિષય ભોગનું ચિંતન કરતા હોય છે. આવા દંભીજનો પોતાના વ્યવહાર દક્ષ શિષ્યોને છેતરવા માટે શુષ્ક તત્વજ્ઞાનના વિષય પર પ્રવચન આપી શકે છે, પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાધૂર્ત છે. મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્થળે રહીને કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્થળના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે. પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પણ વસ્તુત ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે, તે કોઈ વખતે તત્વદર્શન વિશે ભાષણ કરે તો પણ તેને નિશ્ચિતપણે સૌથી મોટા ધૂર્ત તરીકે જાણવો. તેના જ્ઞાનની કાંઈ કિંમત નથી, કારણ કે આવા પાપી માણસના બધા જ ફળને ભગવાનની માયાશક્તિ ભરી લે છે. આવા ઢોંગીનું પણ હંમેશા અશુદ્ધ હોય છે અને તેથી તેને યોગિક ધ્યાનનું જરાય મહત્વ નથી. યસ્તિત્વિન્દ્રિયાણી મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયાણી કર્મયોગમસકત વિશેષ્યતે. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. વિલાસી જીવન તથા ઇન્દ્રિય સુખને માટે ઢોંગી અધ્યાત્મવાદી બનવાને બદલે પોતાના નિયત કર્તવ્ય કર્મમાં જોડાયેલા રહીને ભવબંધનમાંથી મુક્ત થઈને ભગવત ધામમાં જવાના પોતાના જીવનના ઉદ્દેશ માટે મનુષ્ય કર્મ કરતા રહેવું એ વધુ શ્રેયસ્કર છે. પરમ સ્વાર્થ ગતિ અર્થાત સ્વહિતનું ધ્યેય તો વિષ્ણુને પામવાનું છે. સંપૂર્ણ વર્ણાશ્રમ વ્યવસ્થાનો ઉદ્દેશ આ જ જીવન ધ્યેયની પ્રાપ્તિ કરવાનો છે. એક ગૃહસ્થ પણ કૃષ્ણ ભાવનામૃતમાં નિયમનમાં રહી સેવા કરીને આ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આત્મ સાક્ષાત્કાર માટે મનુષ્ય શાસ્ત્રોક્ત સંયમિત જીવન જીવી શકે છે અને અનાસક્ત ભાવે પોતાના કાર્ય કરતો રહી શકે છે. એ રીતે તે પ્રગતિ સાધી શકે છે. જે નિષ્ઠાવાન મનુષ્ય આ પદ્ધતિનું પાલન કરે છે તે પેલા ઢોંગી ધુતારાથી ક્યાંય શ્રેષ્ઠ છે કે જે અબુદ્ધ જનતાને છેતરવા માટે દેખાવ પૂરતી આધ્યાત્મિકતાનો વેશ ધારણ કરે છે. માત્ર આજીવિકા રળવા માટે ધ્યાન ધરનારા ઢોંગી ધ્યાની કરતા સડકની સફાઈ કરનારો નિષ્ઠાવાન કામદાર ક્યાંય વધારે સારો છે. નિયત કુરુ કર્મત્વ કર્મ જ્યાયો કર્મન શરીર યાત્રાની ચ તેન પ્રસિદ્ધયેન કર્મન. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાનો દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. પોતે ઉચ્ચ કુળના છે એવી પોતાના વિશે ખોટી રજૂઆત કરનારા અનેક બનાવટી પાખંડી ધ્યાની માણસો હોય છે અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે પોતે સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે એવો ખોટો દેખાવ કરનારા અનેક ધંધાધારી મનુષ્યો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુન આવો ઢોંગી બને. ઉલટું ભગવાન તો ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિયો માટે નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે. અર્જુન ગૃહસ્થ હતો તથા એક સેનાનાયક હતો અને તેથી એ રીતે જ રહીને તે ક્ષત્રિય ગૃહસ્થ માટે નિર્દિષ્ટ થયેલા કર્તવ્ય ધર્મનું પાલન કરે એ જ તેને માટે શ્રેયસ્કર હતું. આવા કાર્યો કરવાથી સંસારી મનુષ્યનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે અને તે ભૌતિક મલિનતામાંથી મુક્ત થાય છે. જીવન નિર્વાહના હેતુથી કરેલો કહેવાતો ત્યાગ ન તો ભગવાને માન્ય કર્યો છે કે ન કોઈ ધર્મશાસ્ત્રે
આખરે જીવન નિર્વાહ માટે મનુષ્યને કોઈ કામ કરવું પડે છે. ભૌતિકતાવાદી વાસનાઓની શુદ્ધિ થયા વિના કર્મનો સ્વચ્છંદીપણે ત્યાગ કરવો ન જોઈએ. ભૌતિક જગતમાં રહેલો કોઈ પણ મનુષ્ય પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા અર્થાત ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની મલિન પ્રવૃત્તિથી ગ્રસ્ત રહે છે, એમાં સંદેહ નથી. આવી દૂષિત પ્રવૃત્તિઓને શુદ્ધ કરવાની જરૂર રહે છે. નિયત કર્તવ્ય ધર્મના પાલન દ્વારા આમ કર્યા વગર મનુષ્ય કહેવાતા અધ્યાત્મવાદી બનવાનો તથા બધા કામ છોડી દઈને અન્ય લોકોના ભોગે નભવાનો પ્રયાસ કરવો ન જોઈએ. યજ્ઞાથાત કર્મનો દન્યત્ર લોકોદય કર્મ બંધનમ તદથ કર્મ કૌંતેય મુક્ત સડ સમાચર. વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય, તું તેમની પ્રસન્નતાને અર્થે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. સામાન્ય જીવા નિવા માટે પણ મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે. તેથી વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણને ધ્યાનમાં રાખીને નિયત કર્તવ્ય કર્મ એવી રીતે સુનિશ્ચિત કરવામાં આવેલા છે કે તેઓ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરી શકે. યજ્ઞનો અર્થ ભગવાન વિષ્ણુ અથવા યજ્ઞ કર્મો એવો થાય છે. સર્વ યજ્ઞો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અર્થે જ હોય છે. વેદોનો આદેશ છે યજ્ઞો વે વિષ્ણુ. બીજા શબ્દોમાં કહી શકાય કે કોઈ મનુષ્ય નિર્દિષ્ટ યજ્ઞ કરે કે પછી પ્રત્યક્ષ રીતે ભગવાન વિષ્ણુની સેવા કરે, તે બંને દ્વારા એક હેતુ સરે છે. માટે આ શ્લોકમાં જે વિશે અનુરોધ થયો છે તે કૃષ્ણ ભાવનામૃત પણ એક યજ્ઞ જ છે. વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે. વર્ણા સમાચાર વતા પુરુષેન પર યુમાન વિષ્ણુ આરાધ્યતે. તેથી મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ કરવું જોઈએ. આ જગતમાં કરેલું કોઈ પણ અન્ય કર્મ બંધનનું કારણ થશે, કારણ કે સારા કે નરસા કર્મના ફળ તો હોય જ છે અને કોઈ પણ ફળ કર્મના કર્તાને બંધનકારક હોય છે. માટે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભાવના પરાયણ થઈ કર્મ કરવું પડે. અને જ્યારે મનુષ્ય આ રીતે કર્મ કરે છે ત્યારે તે મુક્ત અવસ્થામાં રહે છે. એ જ મહાન કર્મ કૌશલ્ય છે અને શરૂઆતમાં આ પ્રક્રિયાને કુશળ માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શનમાં અથવા સ્વયં ભગવાન કૃષ્ણ ના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને મનુષ્ય ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ. ઇન્દ્રિય તૃપ્તિ માટે કશું જ કરવું જોઈએ નહીં, પરંતુ દરેક કર્મ કૃષ્ણને પ્રસન્ન કરવા જ કરવું જોઈએ. આ સાધના મનુષ્યને કર્મના બંધનમાંથી તો છોડવશે જ, પરંતુ તે સાથે તેને ભગવાનની એવી પ્રેમસભર ભક્તિમાં ક્રમશઃ ઉન્નત કરશે કે જે એકમાત્ર જ મનુષ્યને ભગવદ ધામની પ્રાપ્તિ કરાવી શકે છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ અનેન પસવિષ્ય ધ્વમેશ વોડસ્તિવત કામધુક. સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્ય તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચના કહ્યા, તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે. પ્રાણીઓના સ્વામી દ્વારા ભૌતિક સૃષ્ટિની રચના એ બદ્ધ જીવો માટે ભગવદ ધામમાં પાછા જવા માટેનો એક સુઅવસર છે. આ સૃષ્ટિના બધા જીવો ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલા છે, કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ અથવા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી ગયા છે. વૈદિક સિદ્ધાંતો આ સનાતન સંબંધને સમજવા માટે સહાયક છે, જે અંગે ભગવદ્ ગીતામાં કહ્યું છે, વેદેસ્વ સર્વેર અહમ એવ વૈદ્ય. ભગવાન કહે છે કે વેદોનો ઉદ્દેશ ભગવાનને જાણવાનો છે. વેદોના મંત્રોમાં કહ્યું છે, પતિ વિશ્વસ્યાત્મેશ્વરમ. તેથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ એ જીવોનો સ્વામી છે. શ્રીમદ ભાગવતમાં પણ શ્રીલ સુખદેવ ગોસ્વામી ભગવાનને અનેક રીતે પતિ અર્થાત સ્વામી તરીકે વર્ણવે છે. શ્રી પતિર યજ્ઞપતિ પ્રજાપતિર ધ્રિયાપતિ લોકપતિ ધરાપતિ પતિર્ગતિ સ્વાનતિ વૃષ્ણિ સાત્વતા પ્રસિદ્ધતા મેં ભગવાન સતાપતિ. પ્રજાપતિ તો ભગવાન વિષ્ણુ છે અને તેઓ સમસ્ત પ્રાણીઓના, સમસ્ત લોકોના તથા સર્વ સૌંદર્યોના સ્વામી છે. અને
જીવ માત્રના રક્ષક છે. ભગવાને આ ભૌતિક જગતનું સર્જન એટલા માટે કર્યું છે કે બધા જીવો એ શીખી શકે કે ભગવાન વિષ્ણુ પિત્યર્થે યજ્ઞો કેવી રીતે કરવા કે જેથી તેઓ આ જગતમાં ચિંતા રહિત થઈને સુખ સુવિધાપૂર્વક જીવી શકે અને અંતે આ વર્તમાન ભૌતિક શરીર ત્યજી દઈ ભગવાન ધામમાં પાછા જઈ શકે. બધા જીવ માટેનો આ જ સંપૂર્ણ કાર્યક્રમ છે. યજ્ઞ કરવાથી બધા જીવ ક્રમશઃ કૃષ્ણ ભક્તિ પરાયણ થાય છે અને સર્વથા દેવતુલ્ય બને છે. કલયુગમાં વૈદિક શાસ્ત્રોએ સકીર્તન યજ્ઞ ભગવાનના નામોનું કીર્તન કરવાની આજ્ઞા કરી છે અને આ દિવ્ય પદ્ધતિનું પ્રવર્તન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ યુગના મનુષ્ય માત્રના ઉદ્ધાર માટે કરવામાં આવ્યું છે. સકીર્તન યજ્ઞ તથા કૃષ્ણ ભાવના અમૃત વચ્ચે સમાનતા રહેલી છે. શ્રીમદ ભાગવતમાં સકીર્તન યજ્ઞના સંદર્ભે ભગવાન કૃષ્ણના ભક્તિમય સ્વરૂપ તરીકે ભગવાન ચૈતન્યનો નીચે મુજબ ઉલ્લેખ થયો છે. કૃષ્ણ વર્ણ ત્વિષા અકૃષ્ણ સાંગોપાંગા સ્ત્ર પાપદમ યજ્ઞે સકીર્તન પાયેર યજંતી સુમેધ. આ કલયુગમાં જે લોકો બુદ્ધિશાળી છે તેઓ ભગવાનની તેમના પાછળતો સહિત સકીર્તન પણ પૂજા કરશે. વેદોમાં વર્ણવેલા અન્ય યજ્ઞો આ કલયુગમાં સંપન્ન કરવા સહેલા નથી, પરંતુ સકીર્તન યજ્ઞ સર્વ હેતુઓ માટે સુગમ તથા અલૌકિક છે, જેનું ભગવદ્ ગીતા પણ સમર્થન કરે છે. દેવાન ભાવયેતાનેન તે દેવા ભાવયંતુ પરસ્પર ભાવયંતય સેય પરમાવપશ્યત. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. દેવતાઓ ભૌતિક બાબતો માટે નિમેલા વહીવટકર્તાઓ છે. દરેક જીવ માટે દેહ પ્રાણનું ધારણ પોષણ કરવા માટે જરૂરી એવા વાયુ, પ્રકાશ, જળ તથા બીજા બધા વરદાન દેવોના અધિકારમાં છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્ય દેહના વિભિન્ન અંગોમાં અસંખ્ય સહાયકો તરીકે દેવો સ્થિત છે. તેમની ખુશી અથવા નાખુશી મનુષ્ય દ્વારા સંપન્ન કરાતા યજ્ઞો ઉપર અવલંબિત છે. કેટલાક યજ્ઞો અમુક દેવતાઓને પ્રસન્ન કરવા અર્થે જ સંપન્ન કરતા હોય છે. તેમ છતાં બધા યજ્ઞોમાં ભગવાન વિષ્ણુ જ મુખ્ય ભોક્તા તરીકે પૂજાય છે. ભગવદ્ ગીતામાં એમ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણ સ્વયં સર્વ પ્રકારના યજ્ઞોના ભોક્તા છે. ભોક્તાર યજ્ઞ તપસામ. તેથી સર્વ યજ્ઞોમાં મુખ્ય આશય યજ્ઞપતિને પ્રસન્ન કરવાનો છે. જ્યારે આ યજ્ઞો પૂર્ણપણે વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવે છે ત્યારે વિભિન્ન વિભાગોના અધિકારી એવા દેવો સહજમાં પ્રસન્ન થાય છે અને કુદરતી પેદાશોના પુરવઠામાં કશી અછત રહેતી નથી. યજ્ઞો સંપન્ન કરવાથી અન્ય અનેક લાભ પણ થાય છે, જેના વડે અંતે ભવબંધનમાંથી મુક્તિ મળી જાય છે. યજ્ઞો કરવાથી બધા જ કર્મ પવિત્ર બની જાય છે. જેમ કે વેદોમાં જણાવ્યું છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધુવા સ્મૃતિ, સ્મૃતિ લબ્ધે સૌગંધીના વિપમોક્ષે. યજ્ઞ કરવાથી મનુષ્યના ખાદ્ય પદાર્થો શુદ્ધ થાય છે અને શુદ્ધ ભોજન કરવાથી મનુષ્ય જીવન શુદ્ધ થઈ જાય છે. જીવન વિશુદ્ધ થવાથી સ્મરણ શક્તિના સૂક્ષ્મ તંતુઓ શુદ્ધ થાય છે અને જ્યારે સ્મૃતિ શુદ્ધ બને છે ત્યારે મનુષ્ય મુક્તિ માર્ગ વિશે ચિંતન કરી શકે છે અને આ બધા મળીને કૃષ્ણ ભાવના મૃત પ્રતિ લઈ જાય છે કે જે આજના સમાજ માટે મોટામાં મોટી જરૂરિયાત છે. ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તે દતાન પ્રગતા યેભ્યો યો ભુક્તેસ્તેન એવ સ. જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોને પૂર્તિ કરશે, પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. દેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ વતી વિવિધ પદાર્થોની પૂર્તિ કરનાર પ્રતિનિધિઓ માત્ર છે. તેથી શાશ્વત રીતે યજ્ઞો સંપન્ન કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ. વેદોમાં વિભિન્ન દેવો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો નિયત કરેલા છે, પરંતુ તે બધા યજ્ઞો છેવટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જ સમર્પણ કરવામાં આવે છે. પણ જે મનુષ્ય ભગવાન કોણ છે તે સમજી શકતો નથી તેને દેવ યજ્ઞ કરવો એવો અનુરોધ થયો છે. પણ યજ્ઞ કરનાર મનુષ્યના વિભિન્ન
ભૌતિક ગુણો પ્રમાણે વેદોમાં વિભિન્ન પ્રકારના યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે. વિભિન્ન દેવોની પૂજા પણ એ જ આધારે અર્થાત વિભિન્ન ગુણો પ્રમાણે કરાય છે. ઉદાહરણાર્થે માંસાહારી મનુષ્યને કાલી દેવીની પૂજા કરવી એવી આજ્ઞા છે. કાલી દેવી એ ભૌતિક પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે અને દેવી સામે પશુ બલિ અર્પણ કરવાની સૂચના છે. પરંતુ જેઓ સત્વગુણી છે તેમને માટે વિષ્ણુની દિવ્ય પૂજા કરવાની આજ્ઞા છે. પરંતુ આખરે તો બધા યજ્ઞોનું ધ્યેય ક્રમશઃ દિવ્ય અવસ્થાને પ્રાપ્તિ થાય એ છે. સામાન્ય મનુષ્ય માટે ઓછામાં ઓછા 5 યજ્ઞ કરવાનું જરૂરી છે, જેમને પંચ મહાયજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ મનુષ્ય એ જાણવું જોઈએ કે માનવ સમાજની બધી જ જીવન જરૂરિયાતો ભગવાનના પ્રતિનિધિ રૂપ દેવો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય કોઈ વસ્તુ સર્જી શકતો નથી. દાખલા તરીકે માનવ સમાજ માટે જરૂરી બધા ખાદ્ય પદાર્થો, આ ખાદ્ય પદાર્થોના સત્વગુણી શાકાહારી મનુષ્યો માટે અન્ન, ફળ, શાક, દૂધ, ખાંડ વગેરે છે અને માંસાહારીઓ માટે માંસ વગેરે છે કે જે પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પણ મનુષ્યો બનાવી શકતા નથી. વળી બીજો દાખલો લઈએ, જેમ કે ઉષ્ણતા, પ્રકાશ, જળ, વાયુ વગેરે પણ જીવન માટે જરૂરી છે, પરંતુ આમાંથી કોઈ પણ પદાર્થ માનવ સમાજ દ્વારા બનાવી શકાતો નથી. પરમેશ્વર વિના વિપુલ સૂર્યપ્રકાશ કે ચંદ્રનું ચાંદરનું પણ મળી શકતું નથી અને વરસાદ કે પવનની લહેર પણ મળી શકે એમ નથી. જેમના વિના મનુષ્ય જીવી શકતો નથી. એ સ્પષ્ટ જ છે કે આપણું જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ પર જ નિર્ભર છે. આપના ઔદ્યોગિક સાહસો માટે પણ અનેક પ્રકારના કાચા માલની જરૂરિયાત હોય છે, જેમ કે ધાતુઓ, ગંધક, પાળો, મેંગેનીઝ વગેરે. આ સર્વ તથા અન્ય અનેક જરૂરી વસ્તુઓની પૂર્તિ ભગવાનના પ્રતિનિધિઓ એવા આશયથી કરે છે કે આપણે તેમનો સદુપયોગ કરીને આત્મ સાક્ષાત્કાર માટે પોતાને સ્વસ્થ તથા કાર્યક્ષમ રાખીએ કે જેથી આપણને જીવનના અંતિમ ધ્યેયની અર્થાત ભૌતિક જીવન સંઘર્ષમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે. યજ્ઞો સંપન્ન કરવાથી માનવ જીવનનું આ ધ્યેય પરિપૂર્ણ થઈ જાય. જો આપણે મનુષ્ય જીવનના ઉદ્દેશને ભૂલીને ભગવાનના પ્રતિનિધિઓ પાસેથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે જ વસ્તુઓ લેતા રહીશું અને આ ભૌતિક અસ્તિત્વમાં વધુને વધુ ફસાતા જઈશું કે જે સર્જનનો આશય નથી, તો નિસંદેહ આપને ચોર રહીશું અને એ રીતે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા સજાને પાત્ર બનીશું. ચોરોનો સમાજ કદાપી સુખી થઈ શકે નહીં, કારણ કે તેમના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી. જડ ભૌતિકતાવાદી ચોરોનું કોઈ અંતિમ જીવન ધ્યેય હોતું નથી. તેઓ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ તરફ દોરવાય છે અને યજ્ઞ કેવી રીતે કરાય છે તેનું પણ તેમને જ્ઞાન હોતું નથી. ભગવાન ચૈતન્ય જોકે યજ્ઞ કરવાની સૌથી સરળ પદ્ધતિનું પ્રવર્તન કર્યું છે. તે છે સકીર્તન યજ્ઞ, કે જે કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોમાં માનનારા જગતના કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે. યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કિલીબવર્ષે ભુજંતે તે પાપા યે પચંત્યાન કારણાત. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ નક્કી પાપ જ ખાય છે. ભગવાનના ભક્તો અથવા કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યો સંત કહેવાય છે. તેઓ હર હંમેશ ભગવત પ્રેમમાં મગ્ન રહે છે, જે વિશે બ્રહ્મ સંહિતામાં કહ્યું છે. પ્રેમાજન છુરહિત ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ સર્વ આનંદના દાતા અથવા મુકુંદ મુક્તિદાતા કે કૃષ્ણ સર્વાસક પુરુષોના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તેથી આવા ભક્તો શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે છે અને આ યજ્ઞ કાર્ય દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંગના દોષથી અલિપ્ત રહે છે. અન્ય લોકો જેઓ પોતાને માટે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ કેવળ ચોર જ નથી, પરંતુ બધા પ્રકારના પાપોને ખાવાવાળા પણ છે. જે મનુષ્ય ચોર તથા પાપી એમ બંને હોય છે, તે સી રીતે સુખી રહી શકે એ શક્ય નથી. તેથી સર્વથા સુખી થવા માટે લોકોને કૃષ્ણ ભાવના મૃતમાં રહી સકીર્તન યજ્ઞ કરવાની સરળ પદ્ધતિનું શિક્ષણ આપવું જોઈએ, અન્યથા સંસારમાં સુખ કે શાંતિ રહેશે નહીં. અન્નાભદ્રવંતી ભૂતાની પજન્યાદન્ન સંભવ યજ્ઞા
પદવંતી પજન્યો યજ્ઞ કર્મ સમુદ્રવ. બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. ભગવદ્ ગીતાના મહાન ભાષ્યકાર શ્રી બલદેવ વિદ્યાભૂષણ આ પ્રમાણે લખે છે કે યે ઇન્દ્રાન ગત્યા અવસ્થિત યજ્ઞ સર્વેસ્વ વિષ્ણુનમ અભચ્ય તચ્છેમ અસંતિન તેન તદ દેહ યાત્રા સંપાદયંતિ તે સંત સર્વેશ્વરન યજ્ઞ પુરુષન ભક્તા સર્વ કિલ્બિષેર અનાદિ કાલ વિબુધેર આત્માનુભાર પ્રતિબંધ નિખેલ પાશેર વિમુચ્ચરંતે. યજ્ઞ પુરુષ તથા સમસ્ત યજ્ઞોના ભોક્તા તરીકે જાણીતા સુપ્રસિદ્ધ પરમેશ્વર સમગ્ર દેવોના સ્વામી છે અને જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરે છે તેવી જ રીતે સમગ્ર દેવો તેમની સેવા કરે છે. ઇન્દ્ર ચંદ્ર તથા વરુણ જેવા યજ્ઞ પુરુષ અથવા સમસ્ત યજ્ઞોના ભોક્તા તરીકે જાણીતા સુપ્રસિદ્ધ પરમેશ્વર સમગ્ર દેવોના સ્વામી છે અને જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરે છે તેવી જ રીતે સમગ્ર દેવો તેમની સેવા કરે છે. ઇન્દ્ર ચંદ્ર તથા વરુણ જેવા દેવો ભગવાને નિયુક્ત કરેલા અધિકારીઓ છે જેઓ ભૌતિક વિશ્વના કાર્યોની વ્યવસ્થા કરે છે અને બધા વેદ આ દેવોને પ્રસન્ન કરવા યજ્ઞો કરવાનો નિર્દેશ કરે છે કે જેથી તેઓ અન્નના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં વાયુ પ્રકાશ તથા જળ પ્રદાન કરે છે. જ્યારે ભગવાન કૃષ્ણની પૂજા કરાય છે ત્યારે તેમના અંગરૂપ વિભિન્ન દેવોની પણ આપોઆપ પૂજા થાય છે. તેથી દેવોને ભિન્ન પ્રકારે પૂજવાની જરૂરિયાત રહેતી નથી. આ જ કારણે કૃષ્ણ ભાવના પરાયણ ભગવત ભક્તો પ્રથમ કૃષ્ણને ભોજન સામગ્રી અર્પણ કરે છે અને પછી પોતે ભોજન લે છે. આ એવી પદ્ધતિ છે કે જેના વડે શરીરનું આધ્યાત્મિક પોષણ થાય છે. આમ કરવાથી શરીરના પૂર્વકૃત પાપ ફળ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ શરીર ભૌતિક પ્રકૃતિના સર્વ સર્ગ દોષ સામે સુરક્ષિત થઈ જાય છે. જ્યારે કોઈ ચેપી રોગ ફેલાય છે ત્યારે તેના આક્રમણથી બચવા માટે રોગ પ્રતિકારક રસી ટાંકવામાં આવે છે. એવી જ રીતે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી પણ ગ્રહણ કરેલું અન્ન આપણને ભૌતિક આસક્તિના રોગ સામે પૂરતી પ્રતિકારક શક્તિ આપે છે અને જે મનુષ્યને આ વ્યવહારની ટેવ પડી જાય છે તે ભગવત ભક્ત કહેવાય છે. તેથી માત્ર કૃષ્ણને અર્પણ કરેલા અન્નનું ભોજન કરનાર કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય આત્મ સાક્ષાત્કારની પ્રગતિમાં નડતર રૂપ પૂર્વેના ભૌતિક સંસર્ગજન્ય દોષોનો પ્રતિકાર કરી શકે છે. તેથી વિપરીત જે મનુષ્ય આમ નથી કરતો તે પોતાના પાપપૂર્ણ કર્મને વધારતો રહે છે, જેથી પછીના જન્મમાં સર્વ પાપ ફળો ભોગવવા માટે તેને ડુક્કર તથા કૂતરા જેવું શરીર મળે છે. આ ભૌતિક જગત અનેક સંસર્ગજન્ય મલિનતાઓથી ભરેલું છે અને જે મનુષ્ય ભગવાન વિષ્ણુનો પ્રસાદ ગ્રહણ કરી તેનાથી સુરક્ષિત બની જાય છે તે આક્રમણમાંથી બચી જાય છે. જ્યારે આમ ન કરનાર સંસર્ગ દોષોની મલિનતાનો ભોગ બને છે. ધાન્ય અથવા શાકભાજી વાસ્તવમાં ખાદ્ય પદાર્થો છે. મનુષ્ય વિવિધ અન્ન શાક ફળ વગેરે ખાય છે, જ્યારે પશુ આ પદાર્થોનો વધેલો ભાગ તથા ઘાસપાલો વગેરે ખાય છે. માંસાહારથી ટેવાયેલા મનુષ્યને પણ શાકના ઉત્પાદન પર આધાર રાખવો પડે છે, કારણ કે પશુઓ શાક ખાય છે. તેથી છેવટે તો આપણો આધાર ખેતરોના ઉત્પાદન ઉપર જ રહે છે, મોટા કારખાનાના ઉત્પાદકો પર રહેતો નથી. ખેતીની ઉપજનો આધાર આકાશમાંથી થતા પર્યાપ્ત વરસાદ ઉપર રહે છે અને આવો વરસાદ ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે દેવો દ્વારા નિયંત્રિત થાય છે. આ દેવો ભગવાનના સેવકો છે. ભગવાનને યજ્ઞો દ્વારા સંતુષ્ટ કરી શકાય છે. તેથી આ યજ્ઞો નહીં કરનારને અછતનો ભોગ બનવું પડે છે. એ જ પ્રકૃતિનો નિયમ છે. માટે અન્નની અછતથી બચવા માટે પણ યજ્ઞ, ખાસ કરીને આ યુગ માટે નિર્દિષ્ટ થયેલો સકીર્તન યજ્ઞ સંપન્ન કરવો જોઈએ. કર્મ મો ત્વત વિદ્ધિ બ્રહ્માસર સમુદ્રવન તસ્માદ સર્વગત બ્રહ્મ નિત્ય યજ્ઞે પ્રતિષ્ઠિતમ. નિયંત્રિત કર્મનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવ્યવસ્થિત છે. યજ્ઞાર્થ કર્મ અર્થાત માત્ર કૃષ્ણની પ્રસન્ના અર્થે
કર્મની જરૂર ઉપર આ શ્લોકમાં વધુ સ્પષ્ટપણે નિરૂપણ થયું છે. જો આપને યજ્ઞ પુરુષ વિષ્ણુની પ્રસન્નતા અર્થે કર્મ કરવાનું હોય તો પછી આપને બ્રહ્મ અથવા દિવ્ય વેદોમાંથી કર્મ દિશાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તેથી વેદો કર્મ માર્ગની આચાર સંહિતાઓ છે. વેદોના નિદર્શન વિના કરેલું કોઈ પણ કર્મ વિકર્મ અથવા અનધિકૃત કર્મ કે પાપપૂર્ણ કર્મ કહેવાય છે. કર્મ ફળમાંથી મુક્ત રહેવા માટે હંમેશા વેદોમાંથી નિદર્શન પ્રાપ્ત કરવું જોઈએ. સાધારણ જીવનમાં જેવી રીતે રાજ્યના નિદર્શન મુજબ મનુષ્ય કાર્ય કરવાનું હોય છે, તેવી જ રીતે ભગવાનના મહાન રાજ્યના નિદર્શનમાં તેને કાર્ય કરવા જોઈએ. વેદોમાંના આવા નિર્દેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શ્વાસોશ્વાસમાંથી જ પ્રગટ થયા છે. એમ કહેવાય છે, અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિત મેતદ યદ ઋગ્વેદા યજુર્વેદા સામવેદો વાતીયતિ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ આ ચારેય વેદ ભગવાનના શ્વાસોશ્વાસમાંથી ઉદ્ભવ્યા છે. ભગવાન સર્વશક્તિ સંપન્ન હોવાથી શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે, કારણ કે બ્રહ્મ સંહિતાના સમર્થન થયું છે કે ભગવાન પોતાની કોઈ પણ ઇન્દ્રિય વડે અન્ય સર્વ ઇન્દ્રિયોના કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે. બીજા શબ્દોમાં ભગવાન શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે અને તેઓ પોતાના નેત્રોથી ગર્ભાધાન કરાવી શકે છે. વસ્તુત એમ કહેવાય છે કે તેમણે પ્રકૃતિ ઉપર દૃષ્ટિપાત કર્યો અને સમસ્ત જીવોને ગર્ભસ્થ કર્યા. એ રીતે પ્રકૃતિના ગર્ભમાં બદ્ધ જીવોને પ્રવેશ કરાવ્યા. પછી તેમને વૈદિક જ્ઞાન રૂપે નિર્દેશ આપ્યો, જેથી કરીને તેઓ ભગવાનના સાનિધ્યમાં નિજ ધામમાં પાછા જઈ શકે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભૌતિક પ્રકૃતિના સર્વ બદ્ધ જીવો ભૌતિક ભોગના ઈચ્છુક હોય છે, પરંતુ વૈદિક આદેશો એવી રીતે આપવામાં આવ્યા છે કે મનુષ્ય તેની વિકૃત ઈચ્છાઓની પૂર્તિ કરી શકે અને કહેવાતા સુખપૂર્ણપણે ભોગવીને ભગવાન પાસે પાછો જઈ શકે. બદ્ધ જીવો માટે મુક્તિ પામવાનો આ સુવર્ણ અવસર હોય છે. માટે તેમણે કૃષ્ણ ભક્તિ પરાયણ થઈને યજ્ઞ વિધિનું પાલન કરવું જોઈએ. જેમને વૈદિક આજ્ઞાઓનું અનુસરણ કર્યું નથી તેઓ પણ કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોને અપનાવી શકે છે, જે વૈદિક યજ્ઞો કે કર્મો કર્યા બરાબર ગણાશે. એવં પ્રવર્તિત ચક્ર નાનું વર્તયતિ હતયજ અધાયુરિન્દ્રિયારામો મોઘ પાર્થ સજીવતી. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિર્થક જીવન વ્યતીત કરે છે. આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો એ ધન લોલુપ વિચારધારાનો તિરસ્કાર કર્યો છે. તેથી જે મનુષ્ય આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે અને તેમને માટે ઉપરોક્ત યજ્ઞ ચક્રનું અનુસરણ અત્યંત જરૂરી છે. જે મનુષ્ય આ નિયમોનું પાલન કરતો નથી તે વધારે ને વધારે તિરસ્કૃત થવાથી તેનું જીવન ઘણું ભયાવહ થઈ જાય છે. પ્રકૃતિના નિયમો પ્રમાણે આ માનવ શરીર ખાસ કરીને આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે અને કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મ સાક્ષાત્કાર પામી શકાય છે. અધ્યાત્મ જ્ઞાની યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તેઓ પાપ પુણ્યથી પર રહેલા હોય છે. પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા પચ્યા રહે છે તેમને ઉપરોક્ત યજ્ઞ કર્મના સત્રો દ્વારા શુદ્ધિકરણની જરૂર રહે છે. કર્મના અનેક પ્રકાર હોય છે. જે માણસો કૃષ્ણ ભાવના પરાયણ હોતો નથી તેઓ નક્કી ભોગ પરાયણ હોય છે. તેથી તેમને પુણ્ય કર્મ કરવાની જરૂર રહે છે. યજ્ઞ પદ્ધતિ એવી સુનિયોજિત છે કે વિષય પરાયણ મનુષ્યો વિષયોના પાપમય ફળોમાં લિપ્ત થયા વિના પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે. દુનિયાની સમૃદ્ધિનો આધાર આપણા પોતાના પ્રયાસો ઉપર જ નહીં, પરંતુ પશ્ચાદ ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના ઉપર રહે છે, જેનું પ્રત્યક્ષ અમલીકરણ દેવો કરે છે. તેથી વેદોમાં વર્ણવેલા દેવોને મધ્યમાં રાખીને યજ્ઞો યોજવામાં આવે છે. પરોક્ષ રીતે આ વ્યવહાર કૃષ્ણ ભાવના મૃતનો જ છે, કારણ કે જ્યારે કોઈ મનુષ્ય આ યજ્ઞો કરવામાં નિષ્ણાંત બને છે ત્યારે તે નિશ્ચિતપણે કૃષ્ણ ભાવના પરાયણ બને છે. પરંતુ જો યજ્ઞો કરવાથી મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ બને નહીં તો આવા સિદ્ધાંતોને નૈતિક નિયમો માત્ર જ ગણવા જોઈએ. તેથી મનુષ્ય પોતાના વિકાસ માત્ર નૈતિક નિયમો સુધી મર્યાદિત રાખવો ન જોઈએ, પરંતુ તેનાથી આગળ જઈને
કૃષ્ણ ભાવના મૃતની પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ. યસ્વાત્મરીતિરેવ સ્યાદામ તુપ્ત સ્વમાનવ આત્મનેય ચ સંતુષ્ટસ્ય કાર્ય ન વિદતે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ સંપૂર્ણપણે કે પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી. જે મનુષ્ય સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થયો છે અને કૃષ્ણ ભાવના મૃતમાં કરેલા પોતાના કાર્યોથી પૂર્ણપણે સંતુષ્ટ થયો છે તેને કોઈ નિયત કર્મ કરવાનું રહેતું નથી. તેના કૃષ્ણ ભાવના પરાયણ હોવાના કારણે તેના અંતરમાંની સંઘરી મલિનતા તરત જ ધોવાઈ જાય છે. આ પરિણામ એવું છે કે હજારો યજ્ઞો કરવાથી મળી શકે એ રીતે ચેતના યુદ્ધ થવાથી મનુષ્યને તેના પરમેશ્વર સાથેના સંબંધના સંદર્ભમાં પોતાની સનાતન સ્થિતિ વિશે પૂર્ણપણે આત્મવિશ્વાસ જાગે છે. આ રીતે ભગવાનની કૃપાથી તેનું કર્તવ્ય સ્વયં પ્રકાશિત બને છે અને તેથી તેને વૈદિક આજ્ઞાઓ પાળવાનું કોઈ બંધન રહેતું નથી. આવો કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય દુનિયાવી કાર્યોમાં ક્યારેય રસ ધરાવતો નથી અને સુરા સુંદરી તથા અન્ય પ્રલોભનોનો આનંદ લેતો નથી. નેવ તસ્ય કુતે નાથો નાકુતે નેહ કશ્યન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદથ વ્યપાશ્રયો. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને કૃષ્ણ ભાવના યુક્ત કાર્યો સિવાયના કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી. હવે પછીના શ્લોકમાં દર્શાવાશે તેમ આ કૃષ્ણ ભાવના મૃત નિષ્ક્રિયતા પણ નથી અને કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય કોઈનો આશય લેતો નથી, ભલે તે માનવ હોય કે દેવ હોય. કૃષ્ણ ભાવના મૃતમાં તે જે કંઈ કરે છે તે જ તેને માટે કર્તવ્ય પાલન અંગે પૂરતું હોય છે. તસ્માદ સક્ત સતત કાર્ય કર્મ સમાચર અશક્તો આચરણ કર્મ પરમાનોંતિ પુરુષ. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાના કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહી કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. ભક્તો માટે પરમોચ્ચ સાધ્ય પુરુષોત્તમ પરમેશ્વર છે, જ્યારે નિર્વિશેષવાદી માટે તે મોક્ષ છે. તેથી જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા કર્મ ફળના અનાસક્ત રહી કૃષ્ણ પ્રીત્યર્થે અથવા કૃષ્ણ ભાવના મૃતમાં કાર્ય કરે છે તે ચોક્કસપણે સર્વોપરી જીવન ધ્યેય તરફ પ્રગતિ સાધે છે. અર્જુનને કહેવામાં આવ્યું છે કે તેને કૃષ્ણ પ્રીત્યર્થે કુરુક્ષેત્રમાં યુદ્ધમાં લડવું જોઈએ, કારણ કે કૃષ્ણની ઈચ્છા છે કે તે યુદ્ધ કરે. ભલા માણસ થવું અથવા અહિંસક થવું એ તો અંગત આસક્તિ છે, પરંતુ ફળની આસક્તિ રાખ્યા વિના કાર્ય કરવું એ તો પરમેશ્વર વતી કાર્ય કરવા સમાન છે. આ સર્વોચ્ચ કોટીનું પૂર્ણ કર્મ છે, જેની આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે કરી છે. વૈદિક વિધિઓ જેમ કે શાસ્ત્ર વિહિત યજ્ઞો એવા પાપ કર્મોની શુદ્ધિ માટે કરવામાં આવે છે, જે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલા હોય છે. પરંતુ કૃષ્ણ ભાવના મૃતમાં જે કર્મ કરાય છે તે સારા કે નરસા કર્મોની પ્રતિક્રિયાથી પર હોય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને ફળ પ્રત્યે લેશ માત્રે આસક્તિ હોતી નથી. તે તો માત્ર કૃષ્ણ પ્રીત્યર્થે જ કર્મ કરે છે. તે સર્વ પ્રકારના કાર્યો સ્વયં કરતા રહે છે, છતાં પૂર્ણપણે અનાસક્ત હોય છે. કર્મણેવ હિ સસિદ્ધિ માં સ્થિતા જનકાદયો લોક સંગ્રહ મેં વાપી સંપત્ય ન કતુમ હર્ષરે. જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. જનક જેવા સર્વ રાજાઓ આત્મ સાક્ષાત્કારી હતા, તેથી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા. તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા. જનક સીતા માતાના પિતા તથા ભગવાન શ્રી રામના સસરા હતા. ભગવાનના પરમ ભક્તો હોવાના કારણે તેમની સ્થિતિ દિવ્ય હતી, પરંતુ તેઓ મિથિલા બિહારનું એક પરગણુના રાજા હોવાથી
તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનો હતો. ભગવાન કૃષ્ણે તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશુંય જરૂર ન હતી, પરંતુ જ્યારે સુલેહની વાટાઘાટો નિષ્ફળ જાય ત્યારે હિંસા પણ જરૂરી છે એવા બોધ જન સાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું. કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા દુરાગ્રહી હતો, તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું. જોકે કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે. કૃષ્ણ ભાવનામાં અનુભવી મનુષ્યો એવી રીતે કાર્ય કરે છે કે અન્ય લોકો તેમના પગલે ચાલી શકે, અને આ બાબતનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં જોવા મળે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.